નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। નવસારી શહેરના રેલવે સ્ટેશન નજીક ફરી એકવાર રખડતા ઢોરનો પ્રશ્ન સામે આવ્યો। સ્ટેશન નજીક આવેલા ઓવરબ્રિજ પર નવસારી તરફ આવતી અલ્ટો કાર અને ઢોર વચ્ચે અકસ્માત થયો। અકસ્માત સમયે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું અને ઢોરને પણ ઈજા પહોંચી હતી। જ્યારે કરુણા રથ દ્વારા ઢોરને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યું। મુખ્ય રસ્તા પર અકસ્માત થતા થોડીવાર માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી। અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહારને હળવો કર્યો હતો। આ ઘટનાથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા સામે તંત્ર ક્યારે કડક પગલાં લેશે। નવસારી શહેરમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે ગત રોજ રાત્રિના સમયે નવસારીનો જે રેલવે સ્ટેશન પાસે આવેલો બ્રિજ છે તેના પર ઓલ્ટો કાર અને જે રખડતા ઢોરો છે તે બેસી રહ્યા હતા અને ઓલ્ટો કાર નવસારી તરફ આવી રહી હતી। તેમાં ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો અને ઢોરને પણ ઈજા પહોંચી હતી, પરંતુ કારને પણ ઈજા પહોંચી। સદનસીબે જે કાર ચાલક હતો તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે નવસારી મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને ક્યારે પાંજરે પૂરવામાં આવશે અને ક્યારે આ જે રખડતા ઢોરોના માલિક છે તેમને કાયદેસરની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે તો એક આવનારો સમય જ બતાવશે। પરંતુ છાસવારે જે અકસ્માતો થઈ રહ્યા છે તેને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા હવે પછી કઈ રીતની કામગીરી નક્કર કરવામાં આવશે તે તો એક આવનારો સમય જ બતાવશે। પરંતુ સાથે સાથે જે આવા નુકસાન થઈ રહ્યા છે અને જે રાહદારીઓ છે તે લોકોને ઢોર અડફેટે લેતા હોય છે ત્યારે મોટી જાનહાનિ પણ સર્જાય છે, ઘણીવાર સર્જાય છે અને તેને લઈને નગરપાલિકા મહાનગરપાલિકા કઈ રીતની કામગીરી કરવામાં આવશે તે તો એક આવનારો સમય જ બતાવશે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।